18 પંચમહાલ લોકસભા સાંસદ રતનસિંહ રાઠોડ છે આપણી સાથે। તેમની સાથે વાત કરીશું ને 5 વર્ષની અંદર જે કામો થયા છે તેના લેખાજોખા જાણવાનો પ્રયાસ કરીશું। સ્વાગત છે આપણું એબીપી અસ્મિતામાં સાહેબ। જે રીતના 5 વર્ષ તમને આ મત વિસ્તારમાં જે સેવાનો મોકો મળ્યો, ખૂબ ઘણી મોટી લીડથી આપ વિજય થયા, પરંતુ જે રીતના જંગી જે વિકાસ થવો જોઈએ તે થયો નથી, તેવા મતદારોમાં ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ ખગડાટ છે, ક્યાંક ને ક્યાંક એક પ્રકારે નારાજગી છે। 2019થી લઈ 2024ના સમયગાળા દરમિયાન ગોધરાના સાંસદ તરીકે પ્રજાની સેવા કરવાનો મોકો મળ્યો। એના લેખાજોખા માટે આપ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો, સૌ પ્રથમ તો હું એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિસ્તારના વિકાસની વાત કરીએ, સંસદીય મત વિસ્તારની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના પૂરા સંસદીય ક્ષેત્રમાં ખેડૂતોની વાત હોય, રસ્તાઓની વાત હોય, અન્ય અનેક પ્રકારના કામોની બાબતની ચિંતા હોય, આવા દરેકે દરેક બાબતોની ચિંતા રાજ્ય સરકારમાંથી અને કેન્દ્ર સરકારમાંથી અનેક ગણા પ્રયાસો કરી સિંચાઈ માટે કરોડો રૂપિયા કરતાં પણ વધારે પ્રોજેક્ટો, દાખલા તરીકે બાલાસિનોર વિધાનસભા માટે હાલ 700 કરોડની યોજના વહીવટી પણ મળી ગઈ છે, એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આવનારા 10 જ દિવસમાં એનું ભૂમિપૂજન પણ કરવાનું છે। લગભગ 1 મહિના પહેલાં નદી માટે પુનઃજીવિત કરવા માટે ગુજરાત સરકારના માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયાજીના હસ્તે સુજલામ સુફલામમાંથી પાણી છોડવામાં આવ્યું, એમાં અનેક ઘણા ગામોને પણ લાભ મળવાનો છે। બાલાસિનોર વિધાનસભાની વાત કરું તો બાલાસિનોર વિધાનસભા માટે ખાસ કરીને ખાનપુરમાં પાણીનો ખૂબ પ્રશ્ન હતો, એના માટે તળાવો ભરવાની યોજના મંજૂર થયા પછી હાલ દરેકે દરેક તળાવોમાં પાણી પહોંચી ગયું છે, ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે। એવી જ રીતે કાલોલની વાત કરું તો કાલોલમાં પણ 2 જે ડેમો આવે છે, એ ડેમો કરાડ ડેમની બાબતની વાત કરું તો કરાડ ડેમમાંથી ઘણા વર્ષો સુધીનો પ્રશ્ન કે જે કાલોલના છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી, એના માટેનો પણ અનેક હેક્ટરો વધારી અને કેનાલોની મર્યાદા, કેનાલોનું વિસ્તૃતિકરણ અને કેનાલોનો વિસ્તાર વ્યવસ્થિત કરીને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા છે। 5 વર્ષમાં સાંસદે માત્ર પોતાના મત વિસ્તારમાં એટલે કે લુણાવાડા વિસ્તારમાં વધારે ધ્યાન આપ્યું છે। ક્યારે પણ એ તદ્દન ખોટી બાબત છે। સંસદીય વિસ્તારના પંચમહાલ જિલ્લાના 8 વિધાનસભાઓમાં કાલોલ હોય, છેરા હોય, ગોધરા હોય, બાલાસિનોર હોય કે ઠાસરા હોય, દરેકે દરેક વિસ્તારમાં ખેડૂતો માટેની પણ ચિંતાઓ કરી છે, ખેડૂતો પ્રશ્નોની પણ ચિંતાઓ કરી છે, રસ્તાઓની પણ ચિંતા કરી છે અને ખાસ કરીને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, કેન્દ્ર સરકારની સીધી યોજનાઓ જેવી કે રેલવેની બાબતની વાત કરીએ તો ગોધરામાં અમૃત ભારત સ્ટેશનમાં એનો સમાવેશ થયો, કાલોલમાં દેરોલ જગ્યાએ પણ અમૃત ભારત સ્ટેશનમાં સમાવેશ થયા પછી આજે પણ કાલોલની કામગીરી શરૂ છે, ગોધરાની પણ કામગીરી શરૂ છે। વર્ષો સુધી જે સિનિયર સિટીઝનોની કોઈને ચિંતા નહોતી કરી, એના માટે પણ ગોધરા રેલવે સ્ટેશનમાં લિફ્ટની વ્યવસ્થા, આવવા જવા માટેની પણ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। કેટલાક 2019 પછી કોરોનાના કપરા સંજોગોમાં કેટલીક ટ્રેનો બંધ હતી અને એ ટ્રેનો માટે નવા રૂટો શરૂ થાય એના માટેની પણ ચિંતાઓ કરી છે। સિંચાઈની વાત આવે, જ્યારે ખેડૂતોના પ્રશ્ન આવે ત્યારે સિંચાઈ માટેની જે યોગ્ય વ્યવસ્થા આપણા મત વિસ્તારમાં નથી ને સાંસદ દ્વારા તે માટેના પ્રયાસો નથી કરવામાં આવ્યા। સિંચાઈ માટે ખૂબ સફળ કામગીરી થઈ છે। શેરા માટે પાનમ પ્રોજેક્ટ, તેના માટે લગભગ 132 કરોડ રૂપિયાની યોજના હાલ કાર્યરત છે। વોકડી, આપણે ખાસ કરીને મોરો હડફની વાત કરીએ તો હડફ ડેમમાંથી વોકડી યોજના માટે એ પણ 133 કરોડની યોજના મંજૂર થઈ છે, એનું ટેન્ડર પણ બહાર પડ્યું છે। આવનારા દિવસોમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે એનું ભૂમિપૂજન કરવાનું છે। એવી રીતે બાલાસિનોર વિધાનસભા અને ઠાસરા વિધાનસભા માટે 653 કરોડ રૂપિયા
એનું ટેન્ડર પૂર્ણ થઈ, કામગીરી પૂર્ણ થઈ છે, ટેન્ડર ખુલી પણ ગયું છે. એના માટે પણ ગઈકાલે જ હું માનનીય મુખ્યમંત્રીશ્રીને મળેલો અને ખાતમુહૂર્ત બોરવા હડપ અને ખાસ કરીને બાલાસિનોર વિધાનસભા અને ઠાસરા વિધાનસભા ખેડૂતોને જલ્દી પાણી મળે એના માટેની ચિંતાઓ કરી ખાતમુહૂર્ત માટે ગઈકાલે જ મેં પોતે તારીખ લેવાનો છું. બે ટોલ બૂથ વચ્ચેનું જે અંતર છે તે ક્રાઇટેરિયામાં આવે છે, તેમ છતાં પણ વાવડી ટોલ બૂથ આજ દિન સુધી બંધ કરવામાં નથી આવ્યો. તે માટે સાંસદ દ્વારા કોઈ પ્રયાસ કરવામાં નથી આવ્યા. ટોલ બૂથ માટે ચોક્કસ પ્રયત્નો કર્યા છે. મેં અવારનવાર પ્રયત્નો કરતો પણ રહું છું. ગોધરામાં રેલવે વિભાગ દ્વારા ગોધરામાં ઘણી બધી કામગીરીઓ થઈ છે. આરઓબીની વાત હોય, આરઓબી લગભગ આપણે લાલબાગથી એ પણ કામગીરી પૂર્ણ થવાઈ છે. જિલ્લામાં જીઆઈડીસી છતાં રોજગારીનો પ્રશ્ન. આમ તો યુવાનોની રોજગારી માટે કંઈક ને કંઈક ગુજરાત રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર હર હંમેશ ચિંતિત છે. ખાસ કરીને મહીસાગર જિલ્લાની વાત કરું તો મહીસાગર જિલ્લામાં જીઆઈડીસીની સ્થાપના નહોતી.